નમસ્કાર, રામ રામ દોસ્તો. વિડીયોની અંદર આપણે એટલું જ કહેવા માગીએ કે ગુજરાતની અંદર સતત 30 વર્ષથી સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટીના રાજ્યની અંદર, એમની સત્તાની અંદર, અને એ સત્તા પક્ષના પોલીસ તંત્ર દ્વારા આ લોકોની તમે હિંમતને દાદ આપો. આ હિંમતને દાદ આપો કે આ સરકારના રાજની અંદર કોઈ પણ વ્યક્તિને એ ધારે તો માથાના વાળ ઉખાડી લઈ અને ટોલિયો પણ બનાવી શકે છે. અને આ સત્તાનું પોલીસ તંત્ર ધારે તો કોઈ પણ ટાલિયા વ્યક્તિના માથા ઉપર વાળ પણ અચાનક ઉગાડી શકે છે. વાત કરવી છે મિત્રો, સુરતની અંદર જે વરઘોડો કાઢવામાં આવ્યો, સુરતના કુખ્યાત અપરાધી ગુનેગાર એવા ચિરાગ ગોટીનો જ્યારે વરઘોડો નીકળ્યો તો હજુ સુધી એ વાત ગળે ઉતરતી નથી, પેટમાં ઉતરતી નથી કે શું ખરેખર એ વરઘોડાની અંદર જે વ્યક્તિનો વરઘોડો નીકાળવામાં આવ્યો, સરઘસ કાઢવામાં આવ્યું, એ ચિરાગ ગોટી હતો કે નહીં. બરાબર, આગળના ઘણા બધા ચિરાગ ગોટીના વિડીયો વાયરલ થયા, જેમાં એ અપરાધ કરતો જોવા મળી રહ્યો છે. કોઈ પણ વ્યક્તિને લાખો કરોડો રૂપિયા વ્યાજે આપે અને 4 ગણું વ્યાજની વસૂલાત સાથે એ વ્યક્તિ કોઈ પણ સામાન્ય વ્યક્તિને એટલી હદે હેરાન કરતો હતો, પરેશાન કરતો હતો, એટલા બધા એને મોટા મોટા ગુનાઓ પ્રસ્તાવિત કર્યા, ધારણ કર્યા કે જેને માફ ક્યારે કરી શકાય નહીં. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની અંદર એ બધું જ શક્ય છે કે જ્યારે તમે કમલમ ધારણ કરેલું હોવું જોઈએ, ભારતીય જનતા પાર્ટી જોઈન કરેલી હોવી જોઈએ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે તમારી ઉઠક બેઠક હોવી જોઈએ, ભારતીય જનતા પાર્ટી સાથેનો નાતો તમારો મજબૂત હોવો જોઈએ. તો જ તમે ધારો એ ગુનાને વાચા આપી શકો છો, ધારો એ ગુનો તમે કરી શકો છો, તમે ઈચ્છો એ પ્રમાણેનું વર્તન કરી શકો છો. એ તમામ પ્રકારનું આપણને જોવા મળ્યું કે ચિરાગ ગોટી ઘણા સમયથી સુરતની અંદર હજારો લોકો ઉપર અત્યાચાર કર્યો છે, હજારો લોકોને પોતાની તાલિબાની, પોતાની તાનાશાહી કહી શકાય એવી રીતે પોતાના ત્યાં બોલાવી અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પરિસ્થિતિની અંદર એનું કાર્ય કરી ના શકતી હોય, એને જે રજૂઆતો હોય, એના જે કાયદાઓ હોય, એ કાયદાઓની અંદર ચાલી ના શકે, એ વ્યક્તિને ચિરાગ ગોટી પોતાના ત્યાં બોલાવતો કોઈના કોઈ બહાના રીતે અને એને એવી સજા આપતો કે સરકાર પણ એ સજા ના આપી શકે, એવી તાલિબાની સજા જેને કહી શકાય, અત્યાચાર જેને કહી શકાય. અને એવા હજારો લોકો આજે એના લીધે પીડિત થયા, એના ગુનાઓનો ભોગ બન્યા, એના અત્યાચારનો ભોગ બન્યા. પરંતુ જ્યારે આ ચિરાગ ગોટીની ઉઠક બેઠક, એના સંબંધો, એના વ્યવહારો, એ બધું અગાઉના સમયની અંદર જોવા મળ્યું કે તમામે તમામ એના સગા સંબંધી, એનો મેળાપ, એ તમામ ભારતીય જનતા પાર્ટી સાથેનો હતો. હવે વિચાર એ આવે છે કે ભારતીય જનતા પાર્ટી સાથે રહેલો વ્યક્તિ અને એનો અચાનક આવી રીતે વરઘોડું નીકળે, અચાનક આવી સરઘસ નીકળે, એ માન્યમાં આવતું નથી. કારણ કે આજ સુધીનો દાખલો છે કે જે વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથેની વિચારધારા ધરાવતો હોય, ભારતીય જનતા પાર્ટી સાથેના નેતાઓ હોય, આગેવાનો હોય, એમની સાથે ઉઠક બેઠક ધરાવતો હોય, એ વ્યક્તિને ભારતીય જનતા પાર્ટી દ્વારામાં આજ સુધી સાવરવામાં આવ્યો છે. એની ભારતીય જનતા પાર્ટી એની સાથે રહી છે, એનો બચાવ કરવામાં આવ્યો છે. પરંતુ સોશિયલ મીડિયાની અંદર અમુક ફોટાઓ, વિડીયો વાયરલ થયા, એમાં જોવા મળે છે કે ચિરાગ ગોટી ઘણા બધા એવા ભાજપના ધારાસભ્યો સાથે રહી ચૂક્યો છે, સંબંધ ધરાવે છે, એવું આપણને ફોટોની અંદર, વિડીયોની અંદર દરેક જગ્યાએ જોવા મળ્યું. અને અચાનક જ આવો વરઘોડો નીકળ્યો
અને આ વરઘોડાની અંદર વિચિત્ર પ્રકારનો વરઘોડો આજ સુધી વિરોધ પક્ષનો કોઈ વ્યક્તિ હોય કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો ના હોય એવા વ્યક્તિઓના વરઘોડા આપણે જોયા કે ઘણા બધા લોકોનો જ્યારે વરઘોડો નીકળે એટલે વ્યક્તિ લંગડાતા ચાલતા હોય છે, એમને મારવામાં આવ્યો હોય કે ના આવ્યો હોય. કારણ કે આજે વિશ્વાસ કરવો, માન્યતા રાખવી ખૂબ અઘરું બની ચૂક્યું છે. આની પહેલાં પણ એક નાનકડી બાળકી ઉપર અત્યાચાર કરનાર એક વ્યક્તિનો વરઘોડો, એક યુવાનનો વરઘોડો જ્યારે નીકાળવાનો સમય હતો, એ સમયે એક પીએસઆઈ દ્વારા એ વ્યક્તિના કાનમાં કીધું, એ જ્યારે એ વ્યક્તિ, એ યુવાન જેલની ઓફિસ કોટડીની અંદરથી બહાર આવે ને સીધો પીએસઆઈ એની જોડે જઈ અને કાનમાં કંઈક કહે, મંત્ર ફૂંકે, એના પછી તરત જ એ વ્યક્તિ લંગડાતા ચાલવાનું નાટક કરવા લાગે છે. એટલે અત્યારે જ્યારે વરઘોડો નીકળે છે ત્યારે એ માનવું બહુ અઘરું છે કે આની સર્વિસ પૂરેપૂરી થઈ છે કે નથી થઈ. અને એવી જ રીતે જ્યારે આ ચિરાગ ગોટીનો વરઘોડો નીકળ્યો તો અત્યાર સુધી એક મનની અંદર અંદરૂની એક સવાલ ઊભો થઈ રહ્યો છે. અને મારા અંદરૂની સવાલની વાત નથી, મારા વિચારની વાત નથી, પરંતુ ગુજરાતની લાખો લોકોની અંદર અત્યારે અંદરૂની સવાલ, અંદરનો સવાલ એવો ઊભો થઈ રહ્યો છે કે જે આ વરઘોડો નીકળવામાં આવ્યો સુરત પોલીસ દ્વારા ચિરાગ ગોટીનો, એ ચિરાગ ગોટી હતો કે નહીં, એ પણ હજુ સાબિત પૂરતું થયું નથી. શું સુરતની પોલીસ પબ્લિકને મોદું બનાવી રહી છે, પબ્લિકની વાહવાહી લૂંટવા માટે, કે શું ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા આવી એક સ્ક્રિપ્ટ તૈયાર કરી અને કોઈ બહુરૂપિયો ચિરાગ ગોટી લાવી અને આ વરઘોડો નીકાળવામાં આવ્યો છે? આવા પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. હવે આનું કારણ એ છે કે આ સવાલો કેમ ઊભા થઈ રહ્યા છે. તો આપણે જોયું મિત્રો કે જ્યારે ચિરાગ ગોટીનો વરઘોડો લઈને પોલીસ નીકળે એટલે અચાનક લોકોના ટોળા ઉમટી પડે છે અને ચિરાગ ગોટીને બચાવતા પોલીસ ચિરાગ ગોટીને ત્યાંથી લઈ અને જાહેર રોડ ઉપર એનો વરઘોડો નીકાળે છે. ત્યારબાદ સૌપ્રથમ તો એ જોવા મળ્યું મિત્રો કે વરઘોડો ચિરાગ ગોટીનો નીકળ્યો એ સમયે એના તમામ કપડાં એ ઘણી બધી જગ્યાએથી તૂટેલા ફૂટેલા જોવા મળ્યા, પરંતુ એવી રીતના ફાટેલા તૂટેલા હતા કે જાણી જોઈ કે કોઈ નાનકડા એવા ધારદાર વસ્તુ સાથે કે કોઈ કાતરથી એ કપડાને કટિંગ કરવામાં આવેલા હોય અને જાણી જોઈ એવા કપડાં કટિંગ કરી અને ચિરાગ ગોટીને પહેરાવવામાં આવ્યા હોય. ચિરાગ ગોટી હતો ન હતો એ તો અલગ વાત છે. અને એક પ્રકારનો ડ્રેસ એને તાત્કાલિક પહેરાવી દેવામાં આવ્યો. અમે તો આજ સુધી આપણે વરઘોડા જોયા, ઘણા બધા લાખો લોકો, હજારો લોકોના વરઘોડા નીકળ્યા, ક્યાંય પણ કોઈ વ્યક્તિનું શર્ટ કે પેન્ટ કે કંઈ પણ ફાટેલી જોવા મળ્યું હતું નહીં. અને પોતે જે વ્યક્તિ ઘરેથી કપડાં ધારણ કરીને ગયેલો હોય એના એ જ કપડાની હાલતમાં એનો વરઘોડો આપણને આજ સુધી હજારો વ્યક્તિઓના વરઘોડા જોવા મળ્યા. અને જેટલા પણ વરઘોડા નીકળ્યા વ્યક્તિઓના એ લંગડાતા ચાલતા પણ જોવા મળ્યા. પરંતુ આ વરઘોડાની અંદર ચિરાગ ગોટી શાંતિપૂર્વકથી તમામ પબ્લિક સામે બે હાથ જોડી અને આવી રીત ચાલતો આપણને જોવા મળ્યો. આના ઉપરથી પહેલો શક તો એ જાય છે કે આના કપડાં ફાડવામાં કેમ આવ્યા. ફાટેલા તૂટેલા કપડાં ચિરાગ ગોટીને પહેરાવવામાં કેમ આવ્યા. બીજી બાજુ કે અત્યાર સુધીની અંદર ચિરાગ ગોટીના જે પણ અપરાધ કરતા વિડીયો હોય કે કોઈ પણ રીતેના વિડીયો હોય તો એના હાથ આપણે જોઈએ કે જ્યારે એ અપરાધ કરી રહ્યો હોય એનું માથું જોઈએ તો માથાની અંદર એક પણ વાળ જોવા મળતો નથી. એની મૂછોના વાળ પણ નાના સાધારણ. પછી જમણા હાથની ઉપર આપણે જોઈએ કે અપરાધ કરતા વિડીયો જેટલા પણ આવ્યા, નેતાઓ સાથેના એના ઉઠક બેઠકના જેટલા વિડીયો ફોટોઝ આવ્યા, કોઈ પણ જગ્યાએ એના હાથ ઉપર અહીંયા ક્યાંય ટેટ્યુ જોવા મળતું નથી. પરંતુ જ્યારે આ વરઘોડો નીકળે એ સમયે ચિરાગ ગોટીના માથાના વાળ કોઈ મજદૂર માણસ હોય
મજૂરી કરતો માણસ હોય, ગરીબ પરિસ્થિતિમાં આવતો વ્યક્તિ હોય અને એના જે માથાના વાળ અમુકને તમે જોવો કે વેર વિખેર પડ્યા જોવા મળે છે આપણને. તો એવી જ રીતે આ જ્યારે વરઘોડાની અંદર ચિરાગ ગોટીને આપણે જોયો તો એ સમયે મોટા મોટા વાળ અને એટલા બધા ઘેરા વાળ, સફેદ મૂછો મોટી મોટી, હાથ ઉપર ટેટુ, આ બધું આપણને જોવા મળ્યું. હવે મિત્રો, સાધારણ સામાન્ય કે કોઈ પણ પ્રકારનો ગંભીર ગુનો કરીને પણ જે વ્યક્તિ પોલીસ સમક્ષ પકડવામાં આવ્યો હોય અને વરઘોડો નીકળે ત્યારે એ વ્યક્તિ એટલો ડરી ગયેલો હોય છે, એટલો આફળો ફાંફળો બની ગયેલો હોય છે, એ સ્પષ્ટ એના ચહેરા ઉપરથી જોવા મળતું હોય છે. પરંતુ તફાવત એ જોવા મળ્યો આ વરઘોડાની અંદર કે વ્યક્તિના કપડાં ફાટેલા તૂટેલા, માથાની અંદર વાળ આવી ગયેલા, મોટી મોટી મૂછો આવી ગયેલી, અને વ્યક્તિ શરૂઆતથી જ બે હાથ જોડીને નીકળેલો. હવે આટલા ગંભીર પ્રકારના ગુનાઓ કરતા હોય વ્યક્તિ, તાલિબાની સજાઓ આપતો હોય વ્યક્તિ, એ અચાનક બે હાથ કેમ જોડે? એ વ્યક્તિ કેમ લંગડાતો નથી? આ પણ જોવામાં આવ્યું. પરંતુ આપણા ગુજરાતની આ ભોળી જનતા એ ક્યારેય જાણશે નહીં, એ જાણવાની ક્યારેય ઊંડાણપૂર્વક તપાસ કરશે નહીં. કારણ કે અત્યારે કોઈની પાસે નાનો મોટો કંઈ પણ પ્રકારનો સમય નથી કે જે બીજા કોઈ ડખાઓની અંદર એ સમય આપી શકે, કોઈ સવાલ ઉઠાવી શકે. અને એમાં વળી પાછી ભારતીય જનતા પાર્ટીની સામે જ્યારે પણ જે પણ જગ્યાએ કોઈએ નાનો મોટો સવાલ ઊભો કરવાની કોશિશ પણ કરી હોય તો સીધો એને પોલીસ તંત્ર દ્વારા દબોચી લેવામાં આવ્યો છે અને સીધો એને કસ્ટડી પાછળ મૂકી દેવામાં આવ્યો છે. તો એના જ ડરથી આજ સુધી, આજે લગભગ 3-4 દિવસ થઈ ગયા, પણ હજુ સુધી કોઈ લોકોએ અવાજ નથી ઉપાડ્યો કે વરઘોડો જે નીકળ્યો એ ચિરાગ ગોટી હતો કે કોઈ બીજો અન્ય વ્યક્તિ હતો, કોઈ ભાડાનો વ્યક્તિ હતો, કોઈ બહુરૂપિયો જ હતો. હું તો કહી જ રહ્યો છું, મને એવું લાગી જ રહ્યું છે કે ચિરાગ ગોટી હતો જ નહીં. આ એક ભારતીય જનતા પાર્ટીની એક સ્ક્રિપ્ટ જે તૈયાર કરીને સુરતની પોલીસ તંત્રને આપી દીધી કે આ પ્રકારે તમારે કરવાનું છે. હવે લાખો, કરોડો, અબજોની પ્રોપર્ટી ધરાવનારો ચિરાગ ગોટી એ જાતે સરેન્ડર કરે એવું હું ને તમે કેવી રીતે માની શકીએ? ફક્ત ને ફક્ત ભોળી પ્રજાને ભોળવવાનું એકમાત્ર કાર્ય કરવામાં આવ્યું છે. તમે એ ના કહી શકો કે ચિરાગ ગોટી હતો કે નહોતો. એ ચિરાગ ગોટી હતો જ એવું પણ ક્યારેય કહી ના શકો, કારણ કે ચિરાગ ગોટી હતો જ નહીં. બરાબર, એ ચિરાગ ગોટી હતો જ નહીં. મેં અગાઉ પણ કહ્યું કે એવો એક પણ દાખલો તમે બતાવો, એક પણ એવો ગુનેગાર બતાવો કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો હોય અને એ વ્યક્તિનો આજ સુધી વરઘોડો નીકળ્યો હોય. એક નાનકડો તમને દાખલો આપું કે જયરાજ આહિર, માયા આહિર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા, મોદી સુધીની એમની ઉઠક બેઠક, છતાં એમનું એફઆઈઆરમાં નામ લખવા પોલીસ તૈયાર હતી નહીં. જ્યારે સામે સમાજ, કોળી સમાજ એક થયો એના પછી ઘણા બધા પ્રેશર, દબાણ, આંદોલન, ત્યારે લઈ અને લાસ્ટની અંદર જયરાજ આહિરને પૂછપરછ દરમિયાન એમની ધરપકડ થઈ અને લગભગ 6-7 દિવસ જેટલો કસ્ટડીમાં રાખવામાં આવ્યો. અને એ પણ વરઘોડો તો નહીં જ, કોઈ વધારે ચકચારી નહીં જ. 6-7 દિવસની અંદર ઘરનું ભોજન આપવામાં આવ્યું, મખમલી પથારી આપવામાં આવી અને 6-7 દિવસની અંદર એના જામીન પણ મંજૂર કરી દેવામાં આવ્યા. અને અત્યારે હતા એમને એમ એ વાત, એ રજૂઆત, એ ગુનો દાખલ જે થયેલો એ બધું ભૂંસાઈ ગયું. અને માત્ર ને માત્ર આ પોલીસનો હોબાળો ઉઠ્યો, પોલીસની માંગ ઉઠી. અને જ્યારે આ ચિરાગ ગોટીના અપરાધી વિડીયો વાયરલ થયા ત્યારે એક પ્રકારની સ્ક્રિપ્ટ બનાવી અને એનો વરઘોડો નીકાળવામાં આવ્યો. અને છતાં ભોળી જનતાએ વધાવી પણ લીધો
એ જાણવાની કોશિશ પણ ના કરી કે આ અચાનક વાળવાળો ચિરાગ ગોટી ક્યાંથી આવ્યો. બધાએ માની જ લીધું અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અંદર એમની વિચારધારા પણ એવી સ્પષ્ટ છે કે અત્યારની પબ્લિકને કોઈ પણ રીતે હંકારીશું એ જગ્યાએ જ એ ચાલવાની છે. અને આ એવું જ કરવામાં આવ્યું. હવે એટલો પૈસાદાર વ્યક્તિ તમે માનવા તૈયાર હશો કે જાતે જઈને પોતાનું જેલ હવાલે કરે, એ જાતે જઈ અને પોલીસ સમક્ષ રજૂ થાય અને જાતે ગયો પોલીસ સ્ટેશનમાં હાજર થયો અને એનો વરઘોડો કાઢવામાં આવે? આવું તમે કેવી રીતે માની શકો? પરંતુ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે ત્યાં સુધી આવું રોજબરોજ આપણને જોવા તો મળતું જ રહેશે. કાંઈ વાંધો નહીં, ડુપ્લિકેટ ચિરાગ ગોટી હોય કે અસલી હોય, વાહવાહી ભારતીય જનતા પાર્ટીના ગૃહમંત્રીની, ઉપમુખ્યમંત્રીની થઈ, સુરતની પોલીસની થઈ. પણ જો કોઈ કદાચ આની અંદર અવાજ ઉપાડે, વિપક્ષનો વ્યક્તિ, અને કદાચ પ્રેસ કોન્ફરન્સ થાય અને આ કેસ ફરીથી ઓપન થાય અને તમામ પ્રકારની કાર્યવાહી થાય, તપાસ હાથ ધરવામાં આવે, તો 99% એ સાબિત થાય કે વરઘોડાની અંદર રહેલો ચિરાગ ગોટી એ અસલી ચિરાગ ગોટી હતો જ નહીં. એ બહેરૂપિયો હતો અથવા તો ભાડાનો ચિરાગ ગોટી હતો. બરાબર? પરંતુ મારા તમારા કહેવાથી કંઈ થવાનું નથી. રેડી? મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. રજા આપશો. જય માતાજી.